હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય દ્વારકાધીશ. મારી પટેલ ફેમિલીમાં તમારા બધાનું સ્વાગત છે. આજે રેડી થઈ ગઈ અને હવે જવાની છું ક્લાસમાં, અને ક્લાસમાંથી ક્યાં જાઉં છું એ તમે મારા વ્લોગમાં જોડાઈ રહેજો અને જોતા રહેજો. ક્લાસમાંથી તો નીકળી જાય ગાઈઝ, પછી મોબાઈલની ડિસ્પ્લે માટે જવાનું હતું તો ત્યાં જતી રહું છું. તો હવે મળીએ ઘરે જઈને. થોડા કામના લીધે હું વ્લોગ શૂટ નથી કરી શકી, તો સીધા સાંજે મળ્યા. તો સાંજે જેવા ઉઠ્યા એવા હું મમ્મી બંને બજારમાં કાપડ લેવા જતા રહીએ છીએ. ચણિયા ચોળીના 2 જણના ઓર્ડર હોય છે, તો ચણિયા ચોળી સીવવાની હોય છે, તો એમને જેવા ગમતા હોય એવા કાપડ અમે લઈ લઈએ છીએ અને એમનું જે બધું હોય છે બધું કરી લઈએ છીએ. પછી મારી બેનનો જે પ્લાઝો કર્યો હોય લેવાનો હોય છે એ માટે કાપડ લઈએ છીએ. આટલી બધી ખરીદી કરીને નીકળી જઈએ છીએ. પછી અમે પેટ્રોલ પુરાવા જઈએ છીએ. મારા રોજ ક્લાસમાં જવાનું, એટલે પછી સવારમાં ક્યાં જવું. ગયા ઘરે અને મમ્મી ખીચડી બનાવવાની તૈયારીઓ કરી છે. લસણ ફોલી દીધું, ખીચડી પણ બલાડી દીધી છે. બસ સવા વઘારે એટલી વાર. મમ્મી સાથે ભાખરી કરવાની. ના, રોટલો નહીં ખાવાનો. ખીચડી એકલી જ માર તો ખીચડી દૂધ. હવે ખીચડી ખાવાની. રોટલો શાકનો વઘાર થઈ ગયો છે ગાઈસ. કદાચ 15 મિનિટ થઈ ઘેર આવે. આપણા 15 મિનિટ થઈ ઘેર આવે. મમ્મીએ 5 જ મિનિટમાં શાક અને ખીચડી બંને વઘારી દીધું અને ફટોફટ રોટલા કરી દેશે. એટલું ફાસ્ટ કામ કાઢે ને મારા મમ્મીનું ઘરનું પૂછો. આટલું ફાસ્ટ તો કોઈ બીજું પણ નહીં બનાવતું હોય. 10 મિનિટમાં તમને જે તમે બનાવવાનું કોને બનાવી દે. અને મારા મમ્મીને એવું કંઈ નહીં, મારા મમ્મીને ખાવાનું બનાવવું બહુ ગમે. અને મમ્મી એક ખાવાનું બનાવવાનું અને એક સીવવાનું, એ બે તો ફેવરેટ વસ્તુઓ. ખાવાનું બનાવવાનું, ખાવાનું નહીં, કેમ કે મમ્મી ડાયટિંગ કરે છે. સવારે બધું જ ખાય, સાંજે કશું નહીં. જમી લીધું અને ભાઈને ભણવું પડે ને, એટલે ડ્રોઈંગ ને બધું કરવા બેસી જાય. એટલે મમ્મી કે લાય હું તને ડ્રોઈંગ દોરી આપું અને તું લખવાનું કર. પણ ભાઈ તો મમ્મી ડ્રોઈંગ કરતા તો મમ્મીની જોડે બેસી રહ્યો અને બસ જોઈ રહેલો, પણ ભણવાનું તો નામ જ નહીં લેતો. ગઈ એટલું જોરા આવા ને કે ન પૂછો વાત. રમવા જવાનું કીધું હોય ને તો પહેલો જ ઉભો થાય. ચાલ રમવા. હા ભાઈબંધ આયા નહીં, ગયા નહીં. બતાવજો મૈત્રી ડ્રોઈંગ. હજુ મમ્મી કટિંગ એનું પત્યું નહીં ડ્રોઈંગનું. થઈ ગયું ને. મેં તારા કઈ કેવું સોનું તારા અને હવે ચણા ચોળીનું કટિંગ કરવા બેસી ગયા છીએ. મસ્ત મસ્ત કટિંગ કરીશું. અને આનો ચણિયા કહી દે, કેપ્શનમાં નંબર મૂકેલો જ છે. નંબર ઉપર ફોન કરીને કોન્ટેક્ટ કરવો અથવા વોટ્સએપ પર કરવો. તમે કાપડ આપશો તો પણ સીવી આપવામાં આવશે, અને અમે કાપડ લાઈન સીવીશું તો પણ સીવી આપવામાં આવશે. તમારું ખાલી માપ, તમારે ખાલી માપ આપવાનું રહેશે. આ બધા ચણિયા USA જવાના છે. આનો ફાઇનલ લુક બ્લાઉઝ સાથે તમને ફોટા અને વિડીયો બધું જ યુટ્યુબ અને ઇન્સ્ટા બંનેમાં આવી જશે. જોઈ લેજો તમે. તો જે કામ અમે કરતા હતા, એટલે કે ચણિયાચોળીનું કટિંગ કરતા હતા, એ ચણિયાચોળીનું કટિંગ થઈ ગયું છે. હવે ચણિયાચોળી જ્યારે રેડી થશે એ તમને હું બતાવી દઈશ. અને જે લોકોને ઓર્ડર આપવાના હોય એ લોકો મને કોમેન્ટ કરીને જણાવી દેજો. હું નંબર કોઈ બી ડિટેલ હશે એ હું તમને મોકલી આપીશ.
તો આજનો વ્લોગ અહીં સુધી જ રાખીએ આપણે. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. અને મારી ડિસ્પ્લેનું શું નિર્ણય લીધો મમ્મીએ એ હજુ એને જણાવ્યું નથી. જેટલું એને પૂછ્યું હતું અને પૂછવાનું કીધું હતું એ મેં પૂછીને બધું જ વિડીયોમાં કહી દીધેલું છે. તો હવે કાલે શું કરે આવે છે મારા મોબાઈલનું એ હવે નેક્સ્ટ વ્લોગમાં તમને બધાને જણાવી દઈશ. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય. જય દ્વારકાધીશ.